તમને પેલો અમદાવાદનો પ્લેનનો એક્સિડન્ટ તો યાદ જ હશે કે પ્લેન ટેક ઓફ થઈ અને જસ્ટ 10 મિનિટ પછી ભૂક્કા બોલાઈ ગયા હતા એને. એ એક્સિડન્ટ આપણા બધાને યાદ હશે, પણ એમાં પણ એક ચમત્કાર થયો હતો કે એક જ વ્યક્તિ બચી ગયો હતો. તો 250 કે જેટલા પણ લોકો બેઠા હતા એમાંથી એક વ્યક્તિનું બચી જવું એ ચમત્કાર નથી, ચમત્કાર છે. અને ચમત્કાર આજે પણ થાય છે. આજનું આપણી જે પ્રેક્ટિસ છે, જે મની રિલેટેડ પ્રેક્ટિસ હું તમને શીખવાડું છું, એમાં આજની પ્રેક્ટિસ મેજિક ચેકની છે. આપણામાંથી કેટલા બધા લોકોને એવું થાય કે ચેક તમે લખીને બનાવી દો એટલે એ ચેક તમને મળી જાય. તો હું તમને એ જ કહેવા માગું છું કે જો તમે વિશ્વાસ કરશો તો તમારી સાથે ચમત્કાર થશે. પણ જો તમે આ મળેલું જ્ઞાન અને વિશ્વાસ નહીં કરો તો તમારા હાથમાંથી છૂટી જશે. તો આજની જે પ્રેક્ટિસ છે એ મેજિક ચેકની છે. તો મેજિક ચેક કેવી રીતે બનાવવાનો? ચેક બનાવીએ તો પૂરો કેવી રીતે થાય? હું લખું એટલા રૂપિયા મને મળે કે નહીં? કેમ મળે? કોણ આપે? એ બધા જ સવાલો. અને આ રિયાલિટી છે કે જો તમે મેજિક ચેક આ રીતે બનાવી દેશો તો તમારો ચેક ચોક્કસ પૂરો થશે. ચાલો આગળ આપણે કન્ટિન્યુ કરીએ કે કેવી રીતે બનાવીશું. સૌથી પહેલું જ વાક્ય આ પ્રેક્ટિસમાં લખેલું છે કે તમે જે ઈચ્છા વ્યક્ત કરશો એ પ્રમાણે તમારી સાથે થશે. ઈચ્છા વ્યક્ત કર્યા વગર કશું જ થતું નથી. ઈચ્છા વ્યક્ત કેવી રીતે કરવાની? તો આ પ્રેક્ટિસમાં બધું જ ઝીણવટથી આપેલું છે. 2 પ્રકારની લાગણી હોય છે. એક તો પૈસા માટેની આભારની લાગણી, કૃતજ્ઞતાની લાગણી, અને પૈસા માટેની ઉણપની લાગણી, એટલે કે ઓછા પૈસા છે એ લાગણી. તો એ 2 પ્રકારની લાગણીમાં જ્યારે તમારે પૈસાની ઉણપની લાગણીની ઉપર તમે આભારની લાગણી વધારે એની ઉપર ચડાવી દેશો તો એ જે ઉણપની લાગણી છે એ બેસી જશે અને પૈસાની આભારની લાગણી વધી જશે. અને એવું કરવાથી પૈસા વધુને વધુ તમારી પાસે આવવાના ચાલુ થઈ જશે. આપણે અહીં એ શીખવાનું છે કે આ બધી જ લાગણીઓ જે મારા હૃદયમાં પૈસા માટે છે, અછતની લાગણી, ડરની લાગણી કે આભારની લાગણી, તો જેટલી નેગેટિવ લાગણીઓ હશે એટલા પૈસા તમારી પાસે આવવા નહીં માંગે. પણ એ બધી જ લાગણીને આપણે કેવી રીતે દબાવવાની અથવા ખતમ કરવાની અને આભારની લાગણી કરવાની જેથી પૈસાને મારી પાસે આવવું ગમે, એ બધી જ પ્રેક્ટિસીસ પૈસાની ટેકનિકના મેં 2 ચેપ્ટરમાં પણ શીખવાડી અને આ 3જા ચેપ્ટરમાં આપણે એ જ શીખી રહ્યા છીએ. આપણામાંથી મોટાભાગના લોકો પૈસા માટે ચિંતા કરે છે. અને કેમ ના કરે? જ્યારે પૈસા ના હોય અને ખર્ચા આવી જાય તો ચિંતા થાય, સ્વાભાવિક છે. તો એવી રીતે એ બધી જ બાબતમાંથી આપણે બહાર કેવી રીતે નીકળીશું. અહીં લખ્યું છે કે નાણાં માટે ચિંતા, ઈર્ષ્યા, નિરાશા કે ડર જો તમે રાખશો તો પૈસા એક એવી વસ્તુ છે કે આ બધી જ જે ફિલિંગ્સ છે એમાં પૈસાને આવવું નથી ગમતું. પૈસા એની પાસે આવે છે જે બહુ પ્રેમથી એને બોલાવે, બહુ ઉત્સાહથી એને વાપરે. એ બધી જ જગ્યાએ પૈસાને આવવું ગમે છે. આકર્ષણનો નિયમ તમને યાદ છે ને કે તમે જેવી ફિલિંગમાં હશો એવું તમને મળશે. જો ચિંતા કર્યા કરશો તો સંજોગો એવા થશે કે તમને વધુ ચિંતા કરાવશે. નિરાશા કર્યા કરશો તો સંજોગો એવા થશે કે તમે વધુ નિરાશ બનશો. એની જગ્યાએ જો તમે હેપી રહેશો, ખુશ રહેશો, તો એવા સંજોગો થશે કે તમે ખુશ રહો એવી વસ્તુઓ અને એવા પૈસા તમારી પાસે આવશે. આપણે કંઈ નરસિંહ મહેતા નથી કે ભગવાન આપણું કુંવરબાઈનું મામેરું કર્યું એવું આપણા ઘરે કરશે, કારણ કે આપણને એવી સત્તા નથી. આપણે સામાન્ય સિમ્પલ માણસો છે અને આપણે અછતથી ડરી જઈએ છીએ. બસ એક જ વસ્તુ શીખવાની છે કે હિંમત રાખવાની છે. તો રોજ આ પ્રેક્ટિસ કરવાની છે. પૈસામાં જો તમારે સમૃદ્ધ થવું હશે તો રોજ જ આ પ્રેક્ટિસ કરવાની છે કે જેટલા પણ પૈસા તમે દિવસ દરમિયાન વાપરો એને પૈસા વપરાઈ ગયા છે અને ઓછા થઈ ગયા છે એ ફિલિંગની જગ્યાએ તમારે પૈસા એવી રીતે વાપરવાના છે કે તમારું આ કામ પૂરું થયું કે તમારી પાસે પૈસા હતા. બરાબર? તો
એના આભાર આવી રીતે લખવાના છે કે હું આભારી છું લક્ષ્મી માની કે તમારી દયાથી મને 10,000 રૂપિયા મળ્યા, જેનાથી હું મારા બાળકની ટ્યુશન ફી ભરી શકી. હવે તમે ફિલિંગ એવી લાવશો કે આ ટ્યુશનના ટીચરો બધા કેટલા બધા રૂપિયા લે છે અને માર્ક્સ તો આવતા નથી ને છોકરાઓને ભણાવતા નથી ને એવી બધી ફિલિંગ સાથે જો તમે પૈસા વાપરશો તો એ પૈસા જે તમે એમને આપો છો એને પાછું આપવું નહીં ગમે. એની જગ્યાએ તમે એને સારી ફિલિંગથી વાપરજો કે આ પૈસા વાપર્યા જેનાથી છોકરાનું. તો તમે પૈસા વાપરો તો ફિલિંગ ઉપર ખાસ ધ્યાન રાખજો. આ એક પ્રેક્ટિસ છે. આપણે એ પ્રેક્ટિસ આપણા ઘરે જોઈ નથી એટલે આપણને નથી આવડતી, પણ તમે આ પ્રેક્ટિસ કરશો તો 100% તમારા જીવનમાં પૈસાનો ફાયદો થશે. તો તમને જે પણ સંપત્તિ મળી ચૂકી હોય અથવા તો જે પણ રૂપિયા તમે કમાતા હો એનો તમારે કોન્સ્ટન્ટ આભારની ફિલિંગમાં રહેવાનું છે. આપણે બધા એક જ ભૂલ કરીએ છીએ કે જો મારો પગાર ₹1,00,000 હોય તો મને એ ₹1,00,000 ઓછો જ લાગશે, કારણ કે મારું ધ્યાન કોઈ 1.5 લાખ કમાતું હોય એના ઉપર હશે અને એ લાખ મને ઓછો લાગશે. એની સાથે મારી ખરાબ ફિલિંગ જોડાઈ જશે અને એ લાખનો 1.5 લાખ કોઈ દિવસ નહીં થાય. એક્ઝેક્ટલી તમને જે મળ્યું છે, જેવું મળ્યું છે, એકવાર આભારની ફિલિંગ સાથે જો તમે જોડાઈ ગયા, પૈસાનો આભાર માનતા થઈ ગયા, તો એ પૈસાને વધુ વાર તમારી સાથે આવું છે. આ બધી જો ટેકનિક્સ જ છે અને એ ટેકનિક્સથી જ લોકોને પૈસા મળે છે. તો અહીં લખ્યું છે કે ધન સંપત્તિનો પ્રવાહ તમારી દિશામાં આકર્ષવા માટે તમારે થોડી તરકીબો અપનાવવી પડશે. તરકીબો એટલે થોડી ટેકનિક્સ અપનાવવી પડશે. એમાંની એક ટેકનિક મને ખબર છે કે ઘણા બધા લોકો 8 મિનિટ માટે મ્યુઝિક વગાડી અને પોતાના ઉપર પૈસા આમ ઉછાળે છે, એટલે પોતાના પર પડે છે અને એનાથી એમના મનમાં એ ફિલિંગ આવે છે કે મારી પાસે આટલા બધા રૂપિયા છે. તો આ એક ટેકનિક છે. એ ટેકનિક એવી છે કે આપણે હેપ્પી થવાનું છે કે મારી પાસે રૂપિયા છે, અને રૂપિયા સાથે હેપ્પી તમે થશો તો એ રૂપિયા તમારી સાથે વધશે, એને તમારી જોડે રહેવું ગમશે. અહીં બુકમાં એટલા સરળ એક્ઝામ્પલ આપ્યા છે કે તમારે રૂપિયા માટે ખુશ કેવી રીતે તમે થઈ શકો છો. તો અહીંયા લખ્યું છે કે અણધાર્યો તમને ચેક આવી પડે, ના આવે તો કંઈ નહીં, જે વસ્તુ તમને રિલેટ થાય એનાથી તમે હેપ્પી થજો. પગારમાં વધારો થાય અથવા કોઈ પ્રકારનું બોનસ મળે અથવા તો કોઈક કમિશન તમને મળે અથવા તો કોઈ રિફંડ આવી જાય, કોઈ આકસ્મિક કોઈ તમને ગિફ્ટ આપી જાય એ બી એક વસ્તુની તમને પૈસા જ મળ્યા બરાબર છે, કારણ કે એ વસ્તુ માટે તમારે પૈસા નથી ખર્ચવા પડે. તમે બધાની સાથે બહાર જમવા જાઓ અને કોઈ બીજું તમારું પેમેન્ટ કરી દે તો એ પણ પૈસા બચ્યા છે એટલે પૈસાનો વધારો થયો છે. તો એવી અનેક બાબતો છે જે તમે યાદ કરી શકો અને પૈસા તમારી પાસે વધ્યા છે એવી ફિલિંગ કરી શકો. જેમ કે આજે મને એક જણે તળેલી ચકરી આપી, તો હું કેવી રીતે ખુશ થઈ શકું કે મારી પાસે તળેલી ચકરી છે. તો ચકરી મારા ઘરે છે પણ મેં તળી નથી અને મને રેડીમેડ તળેલી ચકરી મળી રહી છે. એનો મિનિંગ એવો થયો કે મારા એટલા રૂપિયા જે તેલ ચડાવીને તળવામાં ઉપયોગ થવાના હતા એટલા રૂપિયા મારા બચ્યા છે, એટલે મારો આકસ્મિક લાભ થયો છે પૈસાના ક્ષેત્રમાં. તો જ્યારે તમે નાની વસ્તુને પણ આટલું બળાઈ ચડાવીને કહેશો કે મને લાભ થયો, મને પૈસા મળ્યા, ત્યારે પૈસાનો સાચો આભાર થશે અને પૈસાને તમારી પાસે આવું ગમશે. તો આજે જ આ પ્રેક્ટિસ બરાબર યાદ કરી લો કે તમે દિવસ દરમિયાન જેટલી પણ વસ્તુ પૈસાને રિલેટેડ હોય એનો આ રીતે અલગ રીતે જેમ મેં સમજાવ્યું એમ આભાર માનજો. ઘણીવાર આપણે વસ્તુઓ લેવા જતા હોઈએ છીએ તો સેલ હોય છે, તો એ જ વસ્તુ આપણે પહેલાં લીધી હોય તો એટલા રૂપિયા આપણા વધારે જાય છે, પણ આપણે સેલમાં લઈએ તો એ જે ડિફરન્સ છે એ રૂપિયા આપણા બચે છે એટલે આપણને લાભ થયો છે. તો એને પણ બહુ જ ઉત્સાહથી કે મને આટલો લાભ થયો, 4-5 જણને આમ બતાવવાનો કે મને આટલો લાભ થયો અને પછી એવું કરશો ને તો તમે ખરેખર અંદરથી બહુ ખુશ થશો. તો એનાથી પણ તમારા પૈસા વધે છે. પૈસા વધારવા માટે તમારે ખુશ રહેવાનું છે. સિમ્પલ એક્ઝામ્પલ આ છે. ક્યારેક એવું થાય છે કે હું કોકને આપણે કહીએ કે મારે આ ખરીદવાનું છે, આમ છે તેમ છે, તો એક ના ખરીદીશ, મારી પાસે પડ્યું જ છે અને હું વાપરતી પણ નથી.
તો એ વસ્તુ જ્યારે તમને ફ્રીમાં મળે છે તો એ પણ પૈસાનો લાભ થયો છે. તો જ્યારે પણ એવા બધા સંજોગો તમારા લાઈફમાં થાય તો એને બહુ એલોબરેટ કરજો, વધારે ને વધારે હેપીનેસ ફીલ કરજો કે મને મળ્યું, મને મળ્યું, મને મળ્યું. કારણ કે પૈસાને તમે હેપીનેસથી આવકારશો તો એને તમારી જોડે જ રહેવું ગમશે. ધન કે ધનથી ખરીદી શકાય એવી કોઈ વસ્તુ જો તમને આકસ્મિક મળી જાય તો તમે ચોક્કસ સમજજો કે ધનનો ઉપકાર તમારી પર થયો છે. અને જેટલો તમે ધનનો ઉપકાર માનશો એવા સંજોગો રિપીટ થશે તમારી પાસે. ક્યારેક વસ્તુ મળશે, ક્યારેક પૈસા મળશે, પણ ગમે તે રીતે તમારા ધનમાં વૃદ્ધિ થશે. એટલે જેમ મેં સાદો એક્ઝામ્પલ આજે આપ્યો કે કોઈ વ્યક્તિ મને કશુંક આપી ગયું, તળેલી ચકરી આપી ગયું, તો એ પણ મારો ધનનો વધારો થયો છે. એને એટલી બધી ગ્રેટિટ્યૂડ, એટલો બધો આભાર માનજો કે એ ધનને તમારી પાસે આવવા માટે ફરીને ફરી વધારે ગમે. અહીં રોન્ડા બર્ન એમનો પોતાનો એક્ઝામ્પલ આપે છે કે 10-12 વર્ષ પહેલાં માત્ર 2 બેગ સાથે એમણે અમેરિકામાં પગ મૂક્યો હતો અને એમને જ્યાં રહેવાની જગ્યા મળી હતી એ ફ્લેટ સાવ ખાલીખમ હતો. ત્યાં શું હતું, ફક્ત એક ટેબલ હતું, કંઈક એવું લખ્યું છે, અને એમનું પોતાનું એક લેપટોપ, બેગ, 4 ચમચી, 4 ફોર્ક ને 4 પ્લેટ, આટલું જ લઈને ગયા હતા અને બીજું કંઈ જ નહોતું એમની પાસે. એમના ઘરની સામે એક બસ સ્ટેન્ડ હતું, ત્યાંથી એ પોતે બસ લઈ અને પોતાના કામ પર જઈ શકતા હતા. એકદમ ખાલીખમ, અને એટલા બધા એમની પાસે રૂપિયા પણ નહોતા કે એ બહુ લક્ઝરી રીતે પોતાની જોબ પર જઈ શકે. જ્યાં જાઓ ત્યાં કાં તો તમે ચાલતા જાઓ, કાં તો કોઈ આવી સર્વિસીસ લો, એવું જ હતું. તો પણ એટલા બધા આભારી હતા કે એમને અમેરિકા આવવા મળ્યું, રહેવા મળ્યું, આનંદ કરવા મળ્યો, જોબ મળી, એટલા બધા આભારી હતા. એમણે કમીઓ વિશે નહોતું વિચાર્યું કે મારે ચાલતું જવું પડે છે કે મારો ફ્લેટ ખાલી છે, નહીં. એ તો આભારી જ હતા કે મારા ઘરની સામે આટલી વ્યવસ્થા છે કે ટેક્સી મળી જાય છે અને મારી પાસે ખાલી છે પણ ફ્લેટ તો છે, હું અહીંયા આરામ કરી શકું છું, કામ કરી શકું છું, રહી શકું છું. એવી રીતે આભારી હતા. તો એ પોતે જ લખે છે કે કેમ કે એ એટલા આભારી હતા એટલે એમની સાથે કેવો ચમત્કાર થયો કે ત્યાં એમના કોઈ રિલેટિવ હશે, એમણે એમને કહ્યું કે અમે 6 મહિના માટે બહાર જઈએ છીએ અને અમારું ગાડી અને ડ્રાઈવર બંને તમને આપીને જઈએ છીએ, જેથી અમે પાછા આવીએ તો અમારે બંને વસ્તુ ફરીથી શોધવી ના પડે. તો એટલો સમય દરમિયાન તમે આને વાપરજો અને એની જે પૈસા આપવાની વ્યવસ્થા હતી એ પણ એ લોકો જ કરવાના હતા. તો રોન્ડાબર્ન એવું કહે છે કે તમે જેવા આભારી થશો ને એવા સંજોગો બધા બદલાઈ જશે અને એવી રીતે બદલાશે કે તમને ફાયદો થશે. તો એક નિયમ જ રાખી લો કે કોઈ પણ પરિસ્થિતિમાં સારું જોવાની અને આભારી થવાની જ ટેવ પાડવાની છે. આજે જે મેજિક ચેક બનાવવાનો છે એનું ફોર્મેટ અહીંયા બુકમાં આપેલું છે અને એના પ્રમાણે અનેક લોકોને ફાયદો થઈ ચૂક્યો છે. તો એ ચેક કેવી રીતે લખવાનો, ચેક કેવો હોય એનો ફોટો મૂકું છું. એ ચેક તમે પ્રિન્ટ કરાવી શકો અને પ્રિન્ટ ના કરાવવો હોય તો તમે તમારી નોટબુકમાં ડ્રો પણ કરી શકો છો. બરાબર, કોઈ પણ એક્સ્ટ્રા ખર્ચો કરવાની જરૂર નથી. હું તો તમને સજેસ્ટ કરીશ કે તમે એ ચેકને તમારી બુકમાં દોરી દો. એ ફોટો મૂકું છું એ પ્રમાણે તમે દોરી દો. હવે લખવાનું છે શું એ બતાવી દો. આ ચેક ગ્રેટિટ્યૂડ બેંક ઓફ ધ યુનિવર્સના નામ પર છે અને તમને જે રાશિ મેળવવા ઈચ્છતા હો તેટલી રકમનો ચેક લખવાનો છે અને તેમાં આજની તારીખ અને તમારું નામ નાખવાનું ના ભૂલશો. એટલે ડેટ આજની લખવાની છે અને તમારું નામ પણ લખવાનું છે કે ચેક કોના નામનો છે. બરાબર, તમે જે ચીજ ખરીદવા ઈચ્છતા હો તેની અંદાજિત કિંમત જાણીને રકમ લખવાની છે. હવે આ ચેક કેટલા રૂપિયાનો બનાવો, અંદાજે નથી બનાવવાનો. 5 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા એવો નથી બનાવવાનો. તમને કઈ વસ્તુની જરૂર છે અને એના માટે કેટલા રૂપિયા જોઈએ છે, એક્ઝેક્ટલી એ રૂપિયાનો ચેક બનાવવાનો છે. તો માની લો કે તમને જરૂર છે કે નવા ફોનની. હવે ફોન છે 25,000નો, તો તમારે ચેક બનાવવાનો 25,000નો, કારણ કે તમને ફોન લેવો છે અને એની કિંમત 25,000 છે. 25,000ના ફોન લેવા માટે તમારે 50,000નો ચેક નથી લખવાનો.
બરાબર. તમારી એકચ્યુઅલ જરૂર હશે ને એ જ યુનિવર્સ પૂરી કરશે. એકચ્યુઅલ જરૂર કોઈ પણ હોઈ શકે. તમારો ઘર ખર્ચ કેટલો છે? મારો ઘર ખર્ચ 50,000 છે. કેટલા ખૂટે છે દર મહિને? દર મહિને મને 10,000 ખૂટે છે. તો 10,000નો ચેક લખવાનો છે. એ 10,000 તમને ખૂટે નહીં, એ તમારી એકચ્યુઅલ જરૂરત છે. હવે તમને આ વાત પર વિશ્વાસ ના આવતો હોય તો તમે નાની રકમ ભરી શકો, નાની વસ્તુ વિશે વિચારી શકો અને એની એકચ્યુઅલ રકમ શોધી અને ચેકમાં ભરી શકો. હવે ચેક ભર્યા પછી શું કરવાનું છે એ હું તમને વાંચીને સંભળાવું. તમને માન્યામાં ના આવતું હોય તો પહેલાં ખૂબ જ નાની રકમથી શરૂઆત કરો. આ નાનકડી રકમનો લાભ થઈ જાય પછી મોટી રકમ ભરો. નાનકડી સફળતા મળશે તો તમને આ પ્રયોગ પર વિશ્વાસ બેસશે. જ્યારે તમને વિશ્વાસ પડશે ત્યારે આનંદ થશે કે કૃતજ્ઞતાનો ચમત્કાર કેવડા મોટા પરિણામ લાવી શકે છે. હવે ચેક તમે ભરી લો પછી શું કરવાનું છે? મેજિક ચેક તમે જ્યારે ભરી લો પછી એ ચેકને હાથમાં પકડીને જે ચીજ વસ્તુ વિશે તમે આ ચેક લખ્યો હતો એ વિશે વિચારવાનું છે. હાથમાં પકડી લેવાનો છે ચેકને અને એ ચીજનું મનોચિત્ર બનાવવાનું છે. એટલે મેન્ટલી તમારે એ વસ્તુ આ પૈસાથી તમને મળી ગઈ છે એ બનાવવાનું છે. તમે આ પડે ખુદ એ વસ્તુ વાપરતા હો, એ વસ્તુ તમને મળી ગઈ આ ચેક, એ વસ્તુ તમે વાપરો છો એવી ફિલિંગ લાવવાની છે. એવો રોમાંચ અનુભવવાનો છે. આ સમગ્ર પ્રયોગમાં નક્કી કરેલ ચીજ મળી ગઈ હોય એવો રોમાંચ અનુભવ કરવો બહુ જ જરૂરી છે. બધી જ વસ્તુ ફિલિંગ જોડે જોડાયેલી છે. જુઓ, એક વખત ફિલિંગ્સ કરતાં આવડી ગઈ તો પછી તો તમને બધું જ આવડી ગયું. હવે ધારો કે તમારે શું જોઈએ છે? ધારો કે તમારે નવા શૂઝ જોઈએ છે. જુઓ કેવી નાની નાની વસ્તુ લખી છે. કમ્પ્યુટર જોઈએ છે કે પલંગ ખરીદવો છે કે મોબાઈલ લેવો છે, જે પણ કંઈ લેવું છે તમારે તો મનોમન એવું વિચારવાનું છે કે તમે સ્ટોરમાંથી એ ચીજ ખરીદો છો. હવે તો ઓનલાઈન ખરીદીનો જમાનો પણ આવી ગયો છે. તમારે એવું વિચારવાનું છે કે તમે ઘરે બેઠા એ ચીજ વસ્તુની ડિલિવરી લઈ રહ્યા છો. બરાબર? કાં તો તમે જઈને ખરીદી રહ્યા છો એવું વિચારો, કાં તો પછી તમે ડિલિવરી લઈ રહ્યા છો, ડોર ઉપર એ માણસ આવીને ઊભો છે ને તમને આપી રહ્યો છે એવું વિચારો. તમે ફોરેન ટૂર કરવા ઈચ્છતા હો કે પુત્ર પુત્રીની કોલેજની ફી માટે નાણાંની ભીડ હોય તો પણ વિમાનની ટિકિટ ખરીદી રહ્યા હોય કે કોલેજની નજીકની બેંકમાં ખાતું ખોલાવી રહ્યા હોય તેવી કલ્પના કરો. એટલે પહેલાં ચેક ભરી દેવાનો છે અને પછી ચેકને હાથમાં પકડીને કલ્પના કરવાની છે. કલ્પનાના બધા એક્ઝામ્પલ તમને આપેલા છે. તો મનોમન આનંદ વિભોર બની જાઓ કેમ કે તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. સમગ્ર પ્રક્રિયાને અંતે મેજિક ચેકને વારંવાર જોઈ શકાય તેવી જગ્યાએ સાચવીને મૂકી દો. હવે એ ચેક લખાઈ ગયો, તમે પકડીને બહુ જ એને હેપીનેસ પણ કરી લીધી. હવે એને એવી જગ્યાએ મૂકો તમારા ઘરમાં, આજુબાજુ, શોકેસમાં કશે કે તમે આમ ફરતા ફરતા તમારી નજર એ ચેક પર પડે અને જ્યારે પણ એ નજર તમારી ચેક પર પડે ત્યારે તમે બહુ જ આભાર ફીલ કરો એના માટે. ઓછામાં ઓછી 2 વખત એ ચેકને હાથમાં લઈને મનપસંદ ચીજ વસ્તુ ખરીદી રહ્યા હોય તેવા રોમાંચની અનુભૂતિ કરી અને કૃતજ્ઞતાની અભિવ્યક્તિ કરો. બરાબર? ઓછામાં ઓછું 2 વાર એને લાગણી આપો. આ પ્રયોગ એક દિવસમાં 1થી વધુ વખત પણ કરી શકાય છે. ચમત્કારની કોઈ પણ ક્રિયાની માફક આ ક્રિયાનો કોઈ અતિરેક ન કરવા વિનંતી છે. દિવસના અંતે અગાઉ સ્થળે મેજિક ચેકને વ્યવસ્થિત રીતે પાછો મૂકી અથવા રોજ જોઈ શકાય એવા અન્ય સ્થાને મૂકો. બાથરૂમના અરીસા સામે, ફ્રીજ પર મેગ્નેટ ચોંટાડીને કે પેલા જાદુઈ પથ્થર પાસે, કોઈ પણ જગ્યાએ તમે આ ચેકને મૂકો જેને તમે વારે વારે જોઈ શકો અને લાગણી આપી શકો. જ્યારે મેજિક ચેક સામે તમારી નજર પડે કે તરત જ રકમ પ્રાપ્ત થઈ ગઈ હોય તેવો ઉત્સાહ અને રોમાંચ અનુભવવાનો પ્રયાસ કરો. જો કોઈ પણ પ્રેક્ટિસમાં આખી બુકમાં આ જ જણાવ્યું છે કે તમને મળી ગયું છે ને એવી લાગણીમાં જ તમારે રહેવાનું છે અને હેપી થવાનું છે. હેપીનેસને તમારો મિત્ર બનાવો, દુઃખને નહીં, અભાવને નહીં. મેજિક ચેકમાં લખેલી રકમ તમને જ્યારે પ્રાપ્ત થઈ જાય અથવા ઈચ્છિત ચીજ વસ્તુ અણધારી મળી જાય
ત્યારે એ જ ચેક પર બીજી રકમ લખી દો. એટલે આ ચેક તમે વારે ને વારે બીજો બનાવી શકો છો. અત્યંત અનિવાર્ય ચીજની જ માંગણી કરજો. મેજિક ચેકની પ્રક્રિયા તમે ટૂંકા કે લાંબા ગાળા માટે કરી શકો છો. બરાબર, એ થોડાક સમયમાં તમને મળે એવું તમે વિચારી શકો છો, અથવા અમુક ડ્યુરેશનમાં તમને મળે એવું પણ તમે વિચારી શકો છો. પણ એ આખો પ્રોસેસ જો તમે સમજી ગયા હોય તો એક્ઝેક્ટલી એ જ રીતે તમે મેજિક ચેક બનાવજો. જે જોઈતું હોય એની રકમ લખવાની, ડિલિવરી લઈ રહ્યા છો એ વસ્તુની અને પૈસા આપી રહ્યા છો એવી ફિલિંગ કરવાની, એવો આભાસ કરવાનો, એવું વિઝ્યુઅલાઇઝ કરવાનું, અને ખૂબ 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 આનંદમાં રહેવાનું કે આપણી ઈચ્છા પૂરી થવાની છે. આવતા જતાં ચેકને જોવાનો અને પૈસા મળી ગયા છે એવી ફિલિંગ બતાવવાની. તો મેજિક ચેકનો જે પિક્ચર છે એ હું અહીંયા મૂકું છું, અને હું પોતે પણ ડ્રો કરી અને એક પિક્ચર પાડીને તમને મૂકું છું, એટલે તમને આઈડિયા આવે. અહીં તમે જોઈ શકો છો કે આવી રીતનો ચેક આપેલો છે. એ જ ચેકમાંથી તમે ચેક ડ્રો કરી શકો છો અથવા આની ઝેરોક્સ કઢાવી શકો છો. અહીં મેં તમને બનાવેલો ચેક પણ બતાવવા માગું છું કે મેં ડ્રો કર્યો છે. તમે આવી રીતે ડ્રો પણ કરી શકો છો, અને આ રીતે બધી ડિટેલ લખવાની છે. તમને પોતાને ખબર હોવી જોઈએ કે તમને 10,000 રૂપિયા શેની માટે જોઈએ છે. એ વસ્તુ તમે તમારા માઇન્ડમાં રાખી શકો અથવા ચેકની પાછળ લખી શકો. આ રીતે તમે ચેક બનાવી અને એવી જગ્યાએ મૂકજો જ્યાં તમને આવતા જતાં દેખાય. ચેકનો સ્ક્રીનશોટ પાડી લેજો, જેથી તમે ડ્રો કરો ત્યારે તમારે ફરીથી શોધવું ના પડે. થેન્ક યુ. અહીં હું વિડીયો પૂરો કરું છું. આ બધી જ પ્રેક્ટિસીસ તમારા સબકોન્શિયસ માઇન્ડને ટ્રેન કરે છે, અને એના લીધે જ મેજિક થાય છે.